વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 બહુલક, જેની અંદર છેલ્લે આપણે બે શોર્ટ વિડીયો જોયા કારણ કે એકદમ નાના દાખલા હતા. આજનો વિડીયો થોડોક લાંબો બનશે કારણ કે આઈએમપી અને મોટો દાખલો છે. ઉદાહરણ નંબર 35 જે પૂછવાની શક્યતા સૌથી વધુ વખત છે. સૌથી પહેલા ઉદાહરણ નંબર 35 માટે પાના નંબર 183 નો આપણને અભ્યાસ કરવો પડશે કે આ રીત ક્યારે થશે. તો 183 પર 103 ઉપર નાનકડી થિયરી છે જે હું વાંચું છું 103 ઉપર એ પહેલા જોવું પડશે કે બહુલક શોધવા માટેના સૂત્રને આશાદિત સૂત્ર કહેવાય છે કારણ કે તેમાંથી મળતી કિંમત આસાર પડતી હોય છે. તો આજે બહુલકનો આપણે એક નવું સૂત્ર શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે MO બરાબર 3m - 2x બાર. જો આ સૂત્રની ખાસિયત શું છે તો બહુલક એટલે m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. આ સૂત્રની ખાસિયત એ છે કે આ એક સૂત્ર છે ત્રણે માપને સાંકળે છે. કયાને? મધ્યસ્થને અને x બારને. એકદમ ધીમેથી સમજાવીશ કારણ કે લાંબો દાખલો છે. એક જ દાખલો માન થશે એક વિડીયોમાં. તો એક એવું સૂત્ર જેની અંદર મધ્યસ્થ પણ છે અને મધ્યક પણ છે. હવે આ સૂત્ર લાગશે ક્યારે એના માટે તમને અહીં છે એ પરિસ્થિતિઓ આપેલી છે 103 ઉપર કે અવર્ગીકૃત માહિતીમાં દરેક અવલોકન એક જ વખત આવતું હોય. વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ વખત આવતી હોય. સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય. ચલ માટે મિશ્ર આવૃત્તિ હોય અથવા તો આવૃત્તિ વક્રનો ડાબો અથવા જમણી તરફનો છેડો ખેંચાયેલો હોય. હવે મારી ભાષામાં સમજાવું કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થશે. આ સૂત્રનો ઉપયોગ સૌથી પહેલા સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોવી જોઈએ. જો 7 અને 7 2 વખત છે તો તમને આ સૂત્રનો ઉપયોગ થશે. નહીં તો એનાથી આગળના વિડીયોની અંદર આપણે જે જોયું MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આ સૂત્ર થતું હતું. સૌથી પહેલા આમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી વખત આપેલી છે? 2 વખત આપેલી છે. તો 2 વખત આપેલી છે તો તમે વર્ગ નક્કી કરી શકતા નથી. તો પછી આ સૂત્રનો ઉપયોગ થશે જેને કહેવાશે આશાદિત સૂત્ર. આ સૂત્રનું નામ છે, શું નામ છે આ સૂત્રનું? આશાદિત સૂત્ર. MO બરાબર 3m - 2x બાર. આ આશાદિત સૂત્ર છે. એક પરિસ્થિતિ આ હશે સૌથી મોટી આવૃત્તિ 2 વખત, ત્યારે આનો ઉપયોગ થશે. હવે બીજી પરિસ્થિતિ કેવી હશે તો અવલોકનની વર્ગ લંબાઈ અસમાન હશે. બરાબર, અહીં સમાન છે. એક પરિસ્થિતિમાં જ આ સૂત્ર આવી ગયું. ઘણી વખત અવલોકનની વર્ગ લંબાઈ અસમાન હશે તો પણ આ સૂત્રનો ઉપયોગ થશે. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ કે અહીં ખુલ્લા છેડાવાળું હશે તો પણ આ સૂત્રનો ઉપયોગ થશે. ચોથી વસ્તુ કે સૌથી મોટી આવૃત્તિ છે સૌથી છેલ્લે હશે તો પણ આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે 3 કે 4 કન્ડિશન છે જેની અંદર આ સૂત્રનો ઉપયોગ થાય છે. ફરીથી રિપીટ કરું, સૌથી મોટી આવૃત્તિ 2 વખત તો આ સૂત્ર લાગશે જેની અંદર મધ્યસ્થ અને મધ્યક 2 આવશે. વર્ગની વર્ગ લંબાઈ અસમાન તો આ સૂત્ર લાગશે 3m - 2x બાર. પછી વર્ગની લંબાઈ સૌથી છેલ્લે છે ને સૌથી મોટી આવૃત્તિ સૌથી છેલ્લે હશે તો પણ આ સૂત્રનો ઉપયોગ થશે. ત્રીજી પરિસ્થિતિ અને છે ચોથી પરિસ્થિતિ કે અહીંનો ખુલ્લા છેડાવાળો વર્ગ હશે, બંધ નહીં, તો પણ છે બહુલકવાળું સૂત્ર આ લાગશે. તો પહેલા તો આપણને પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ કઈ પરિસ્થિતિમાં કયું સૂત્ર આપણને લાગી શકે છે. હવે આની અંદર સૌથી પહેલા આપણે મધ્યસ્થ અને મધ્યક શોધવું પડશે. મધ્યક અને મધ્યસ્થ શોધ્યા બાદ જ આપણે છે સૂત્રનો ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાની શરૂઆત કરીએ. શરૂઆત કરવા પહેલા મધ્યક શોધવું પડશે, મધ્યસ્થ શોધવું પડશે અને પછી બહુલક તરફ જોશું. તો સૌથી પહેલા મધ્યકનું સૂત્ર આપણે આ યુઝ કરશું કારણ કે આપણને થોડી છે મધ્ય કિંમત પોઈન્ટમાં આવતી દેખાય છે. એટલે સૌથી પહેલા મધ્યકનું સૂત્ર તમે આ યુઝ કરશો x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. આ જે છે એ ટૂંકી રીતનું સૂત્ર છે. બરાબર, fx વાળું નહીં, આ સૂત્ર યુઝ કરવાથી આ દાખલો જલ્દી થશે. તો જો આની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. તો ત્રીજો ખાનો તમને x નો બનાવવાનો. શેનો બનાવવાનો? x નો. એટલે યાદ રાખી લો આમાં કયા કયા ખાના બનશે. ત્રીજો ખાનો બનશે x નો, મધ્ય કિંમતનો ખાનો જેને કહીશું. ચોથો ખાનો આપણો છે એ d નો બનશે. d શોધવા માટે આપણે કરવું પડશે x માઇનસ a છેદમાં c. પછી ખાનો બનશે fd. બરાબર, એટલે આપણને મધ્યક માટે ટોટલ 3 ખાનાની જરૂર પડશે. કયા કયા? તો પહેલા મધ્ય કિંમત બનાવવું પડશે, પછી d બનાવવું પડશે x માઇનસ a છેદમાં c. a એટલે ધારેલો મધ્યક હશે
અને પછી FD બનાવવું પડશે અને મધ્યસ્થ છે એના માટે આપણને CF બનાવવું પડશે. મતલબ આપણને જ્યારે સૌથી મોટી આવૃત્તિ 2 વખત આપેલી છે તો આસાદિત સૂત્રથી જે દાખલો થાય છે 3m - 2x બાર, તો એના માટે આપણને શું કરવાનું છે, સૌથી પહેલા કેટલા ખાના બને છે જોવાનું છે. મધ્યકનું સૂત્ર આ યુઝ કરવાનું છે, x બાર પ્લસ a પ્લસ FD છે મેન ગુણ્યા c. હવે ઘણા કહેશે કે હું આ યુઝ કરું fx છે મેન, તો એ કરી શકે છે, એને છૂટ છે, પણ આની અંદર એવું થશે કે તમને ગણતરી થોડી લાંબી લાગશે. એટલે જો તમે ન કરો, આના બદલે આ કરો તો ઇઝી જ છે. તો આ પ્રમાણે છે આપણને આ સૂત્ર યુઝ કરવાનું છે. બરાબર. આના માટે આપણે પહેલા મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત કેમ શોધાય? તો 20 + 25 ભાગ્યા 2. 20 + 25 ભાગ્યા 2 એટલે 22.5 આવે છે. 20 + 25 ભાગ્યા 2 એટલે કેટલા આવે છે? 22.5 આવે છે. હવે બધા વચ્ચે 5 નો ગેપ છે, તો ઉમેરી નાખો. 27.5 32.5 37.5 પછી છે 42.5 47.5 અને છેલ્લે આવશે 52.5. હવે ઘણાને એમ થાય સાહેબ ડાયરેક્ટ કેમ કર્યું? તો પહેલા મેં મધ્ય કિંમત શોધી. 20 + 25 ભાગ્યા 2. 20 + 25 ભાગ્યા 2 એટલે 22.5 આવ્યા. હવે જોવાનું, બધાની વચ્ચે 5 નો ગેપ છે, તો દરેક વખતે મધ્ય કિંમત શોધવી જરૂર નથી. શોધો તો એ જ જવાબ આવે. 25 + 30 ભાગ્યા 2 કરશો એટલે 27.5 આવશે. એટલે આમાં 5 ઉમેરે 27, આમાં 5 ઉમેરે 32, આમાં 5 ઉમેરે 37, 5 ઉમેરે 42, 5 ઉમેરે 47, 5 ઉમેરે 52. તો મધ્ય કિંમતનો આનો બની ગયો. હવે છે D. D બરાબર xi - a/c. આ સૌથી મોટો IMP વસ્તુ છે. હવે A એટલે ધારેલો મધ્યક. હવે ધારેલો મધ્યક છે તમે x માંથી કોઈ પણ ધારી શકો છો, બરાબર. વચ્ચે ન ધારવાનું, આને ધારવાનું. શું કામ? ઈઝી પડશે. તો એ આપણે ધારશું 37.5. બરાબર. એની સામે આપણે કેટલો મૂકી દેવાનું? 0. અહીંયા આપણે બગાડીને લખવાનું કે ભાઈ આપણે કેટલો ધાર્યો છે? એ 37.5. 37.5 આવે. C. તો C કેટલો છે? ગેપ. તો અહીં ગેપ કેટલો છે? આપેલો છે, આપણને આપેલો છે 5. તો અહીં C 5. તો જો આની રચના છે ને, D ની રચના વિચારીને કરવાની છે. D ની રચનામાં સૌથી પહેલા A આમાંથી ધારવાનું, મધ્ય કિંમતમાંથી. વચ્ચેનો ધારો તો 37.5. C નાનો ગેપ 5. હવે આપણે શરૂ કરીએ. x - 37.5. 22.5 માંથી 37.5 બાદ કરો, ભાગ્યા 5 કરો તો -3 આવશે. બરાબર. કેલ્ક્યુલેટરમાં શું કરવામાં આવે છે? તો 22.5 માંથી 37.5 બાદ કરતા ભાગ્યા 5 કરો એટલે -3 જવાબ આવે છે, જે અહીંયા લખ્યું છે. એવી રીતે 27.5 માંથી 37.5 બાદ કરો એટલે 10 ભાગ્યા 5 એટલે કેટલા? -2 -1. બરાબર. જો કેટલો સહેલો વચ્ચે ધારો તો ફાયદો થાય, માઇનસ ઉપર આવે. બરાબર. એવી રીતે 37.5 બાદ કરો તો 1 2 અને 3 અહીંયા. તો વચ્ચે ધારવાનો ફાયદો એ છે વિદ્યાર્થીઓ કે તમને D જલ્દી મળી જશે. કેમ કર્યું? 22.5 માંથી 37.5 બાદ 1 કરીને બતાવ્યો, ભાગ્યા 5. 5 ક્યાંથી? વર્ગ લંબાઈ. -3 -2 -1 0 1 2 અને 3. આ રીત ક્યારે થાય, અથવા આવું પ્લસ માઇનસ ક્યારે જલ્દી લખી શકો કે મધ્ય કિંમતનો ગેપ સરખો હોવો જોઈએ. મધ્ય કિંમતનો ગેપ ક્યારે સરખો થાય? વર્ગની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ. જો વર્ગની વર્ગ લંબાઈ સરખી નથી તો મધ્ય કિંમતનો ગેપ એક સરખો નક્કી ન થાય. મધ્ય કિંમતનો ગેપ એક સરખો નક્કી ન થાય તો પછી આ રીતે આગળની તો એકની આપણને ગણતરી કરવી પડે. આ શોર્ટકટ છે. એટલે એક વસ્તુ છે, આમાંથી હું આ બાદ કરું છું, ભાગ્યા 5 કરું છું, મને ખબર પડી જાય છે -3 -2 1 -1 પછી 1 2 અને 3. હવે કરીએ આપણે f અને d નો ગુણાકાર. આ f બરાબર અને આ d. એટલે 3 2 કેટલા? -6. 5 2 કેટલા? -10. 7 1 7 -0. 6 1 6. f અને d નો ગુણાકાર. f અને d. 7 2 14. 3 તેરી 9. આનો સરવાળો છે આપણે ચોપડીની અંદર આપેલું છે 6, અથવા આપણે આમ પણ લખી શકીએ કે આને કહેવાશે fd કેટલા? 6.
કેલ્ક્યુલેટરમાં કરવાનું -6 -10 -7 0 6 14 અને 9 6 આવી ગયા. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ પછી CF ની ગણતરી કરશું. તો જો A કેટલો 37.5 પ્લસ FD કેટલો આવ્યો 6 ભાગ્યા N કેટલા તો આ N FEN સ્ક્વેર 35 C કેટલા 5. તો આગળ વધીએ 37.5 6 50 30 ભાગ્યા 35 કરો તો ડાયરેક્ટ જવાબ કરવું હોય અથવા આની જેને આમ ન ફાવે આમ લખીને કરે 6 50 30 એટલે 37.5 બરાબર 37.5 ભાગ્યા 30 એટલે 0.8571. તો મધ્યક તમારો ફાઇનલી આવશે 38.36. તો મધ્યકનું સૂત્ર A plus sigma FD છેદમાં N ગુણ્યા C મધ્ય કિંમત બનાવે. A ધાર્યું, D શોધવાનું સૂત્ર x minus A તે ધાર્યું છેદમાં C વર્ગ લખાવ્યું, D બનાવ્યું, F અને D નો ગુણાકાર કર્યો અને અહીંયા મધ્યકનું કામ આપણે પૂરું કર્યું. અહીંયા તો ગણતરી આવી જ જોઈએ. FD 6 N આરે 35 C આરે 5. જો આવી રીતે દરેક વિદ્યાર્થીને લખવું ફરજિયાત છે એક્ઝામની અંદર કે તમે એ કોને ધાર્યું છે એ બતાવો. સાહેબને કેમ ખબર પડશે કે તમે એ કોને ધાર્યું છે તો બતાવવું પડશે. અહીંયા એ તમે આને ધાર્યું છે બરાબર. 10માની અંદર પણ તમે એવા દાખલા કરી ચૂક્યા છો FD વાળા. C તો આ 5 છે જે C આપણે આવી રીતે લખ્યું છે. તો મધ્યકની ગણતરી થઈ ગઈ. હવે મધ્યસ્થ તો વર્ગવાળા દાખલા માટે મધ્યસ્થનું સૂત્ર આપણે આગળ શીખવાડ્યું છે. કયો લાગશે મેં લખી રાખ્યું છે. m બરાબર l ચિહ્ન 2 મોલ પ્લસ 1 નથી n જ છે n બરાબર. હવે જો n કેટલા છે 35 છેદમાં 2 નું અવલોકન 35 આવે 35 ભાગ્યા 2 આપણે કરશું તો કેટલા આવશે 17.5 નું અવલોકન. એના માટે આપણને પહેલા CF શોધવી પડશે. CF શોધવી. CF F ની મદદથી 2 ગણા આની મદદથી શોધે 6 m ની 2 5 અને 2 7 7 અને 7 છે એ ફટાફટ આપણે કરતા આવીએ 14 14 અને 5 છે એ 19 25 32 અને 35. CF જે તમારો 35 છે અહીંયા 35 આવવું જોઈએ. એટલે CF તમે છેલ્લે બનાવો છો. કોઈ વિદ્યાર્થીને ન ફાવે તો F ની બાજુમાં CF બનાવે એટલે ભૂલ ન થાય. 2 ને 2 4 5 ને 2 7 7 ને 7 14 5 14 ને 5 19 ને 6 25 ને 7 32 ને 3 35 CF. હવે 17.5 આની અંદર જોવાનું. જો અહીંયા આવે આની સામેનો વર્ગ સિલેક્ટ થાય આવે 35 થી 40 આ એનો વર્ગ સિલેક્ટ થયો આખો બરાબર. આખો વર્ગ સિલેક્ટ થયો 35 થી 40 બરાબર. આને આપણે CF કહીશું ઉપરનાને, આને આપણે F કહીશું બરાબર. ને C તો આપણને આપેલું છે. તો શરૂ કરીએ કિંમત રાખીએ. હવે આ જલ્દી કરીશ કારણ કે સમજાવ્યું છે આગળ. L આ નિવારક છે એટલે 35 n ના છેદમાં 2 એટલે 17.5 માઈનસ જે વર્ગ આવે એનો ઉપરનો 14 બરાબર. F વર્ગની સામેની આવૃત્તિ 5 ગુણ્યા 5 બરાબર. હવે આની ગણતરી મેં તમને આગળ કરીને બતાવી છે. લો ડાયરેક્ટ જવાબ લખું. કિંમત ખાલી કહી દઉં. L કેમ આવ્યો આ 35 ભાગ્યા 2 17.5 પ્લસ નોટ સૂત્ર ના આવે 17.5 આમાં સામેલ છે 35 નિવારક છે n ના છેદમાં 2 17.5. CF આપણો ક્યાંથી આવ્યો જે વર્ગ થયો અને ઉપરનો ઠીક ગયો કે F 5 આવ્યો ગુણ્યા C. હવે આની આખી ગણતરીનો જવાબ હું ડાયરેક્ટ લખી નાખું છું. આપણી પાસે જગ્યાનો અભાવ છે તો આની આખી ગણતરી કરતા જવાબ આવે છે 38.5. આગળના વિડિયોની અંદર મેં તમને ગણતરી કરીને બતાવી છે. બાદબાકી ભાગાકાર ગુણાકાર સરવાળો 38.5 આવશે. હવે જો આ દાખલો કેટલો લાંબો છે સમજવામાં. પહેલા મધ્યક માટે આટલી માથાકૂટ કરવી પડે, પછી મધ્યસ્થ માટે આ આપણે મોટો સૂત્ર વર્ગવાળો લગાડી જે આપણે જે રીતે કરતા હતા CF ની મદદથી એ જ રીતે કર્યું. કંઈ મોટી વાત નથી. એટલે ઇઝી છે પણ લાંબો છે બરાબર. હવે આપણે અંતમાં બહુલક શોધશું. બહુલક માટેનો આસાદિત સૂત્ર યાદ રાખવાનું છે.
આનું નામ છે આસાદિત સૂત્ર. હવે 3 ના 3 મૂકી દીધા. m કેટલો આવ્યો 38.5 અહીં કૌંસમાં 2 ના 2 મૂકે x બાર કેટલો આવ્યો 38.36. હવે 38.5 ગુણ્યા 3 કર્યો તો 115.5 આવ્યો. આ બેનો ગુણાકાર 38.36 ગુણ્યા 2 એટલે 76.72 આવે. હવે આ બેની બાદબાકી કરો એટલે આપણો જવાબ ફાઇનલ આવશે 38.78. તો તમે એક વસ્તુ જોઈ કે મધ્યકનો જવાબ પણ 38, મધ્યસ્થનો જવાબ પણ 38 ને બહુલકનો જવાબ પણ 38. તો કોઈક સંજોગોમાં છે એ મધ્યક, મધ્યસ્થ અને બહુલક કેવા થાય છે, સમાન આવી શકે છે. આ ત્રણનો જવાબ એક સરખા. તો દાખલાની અંદર શોધવાનો તો બહુલક આ સૂત્ર, પણ આ સૂત્ર માટે પહેલા મધ્યક સૂત્ર. મધ્યક માટે આપણે ખાના મધ્યકી મધ ડી એફ ડી ડી નખાનો ખાસ મધ્યક સૂત્ર. મધ્યસ્થ માટે આપણે આગળ અભ્યાસ કરાવ્યો સૂત્ર વર્ગવાળો અને મોટો સૂત્ર મધ્યસ્થ. પછી બહુલક માટે આપણે છે એટલી મગજમારી કરીને આસાદિત સૂત્રથી ગણી. તો આ દાખલો બીજા દાખલાના પ્રમાણથી થોડુંક મોટું છે. આ વિડીયો પણ થોડો લાંબો બન્યો હશે. એટલે વિદ્યાર્થીઓને કેમ કરવાનું, પહેલા છે એ મેં સ્ટાર્ટિંગથી વિડીયો જોવાનો, જે રીતે ખાના બનાવી બનાવવાના, સૂત્ર લખી દેવાના, પછી સૂત્ર પ્રમાણે જે પ્રમાણે હું ખાના ફિલઅપ કરતો આવ્યો એ પ્રમાણે કામ કરતો હશે તો એનો જવાબ 100% આવશે. એટલે પ્રકરણ 3 માંથી બહુલક શોધનો દાખલામાં આ જ દાખલો અથવા આના જેવો જ દાખલો પૂછાશે નક્કી છે. તો એક ભાષામાં કહીએ તો આ આઈએમપી દાખલો છે જેની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સમાવેશ થાય છે. પણ આ દાખલો થશે ક્યારે, સૌથી મોટો પ્રશ્ન છે કે આ રીત ખબર કેમ પડશે. તો પહેલા જ એનો જવાબ આપી દીધો કે સૌથી મોટી આવૃત્તિ 2 વખત તો આ સૂત્ર થશે. વર્ગની વર્ગ લંબાઈ અસમાન તો આ સૂત્ર થશે. સૌથી મોટી આવૃત્તિ છેલ્લે તો આ સૂત્ર થશે. અથવા ખુલ્લા છેડાવાળું તો પણ આ સૂત્ર થશે. આ દાખલો 4 થી 5 કન્ડિશનમાં થાય છે. 4 થી 5 કન્ડિશન યાદ રાખવાની છે. 5 નંબર 193 ઉપર કન્ડિશન આપેલી છે, લખી લેવાની છે કઈ કઈ રીતે આ રીતે દાખલો થશે. એનાથી આગળ બહુલકનો દાખલો હતો એ તો સાવ સહેલો હતો, પણ આ થોડું લાંબુ છે. મધ્યક છે, મધ્યસ્થ છે અને છે બહુલક છે. આ બે તમને ઈઝી લાગશે. આ એક વસ્તુ સમજી લેવાની છે, a + fd ગુણ્યા c, જેની અંદર તમે a ધારેલો મધ્યક છે જે મધ્ય કિંમતમાંથી શોધી આવો છો અને fd માટે d બનાવો છો. x - a એ આને પણ ધારી શકાય, આને પણ ધારી શકાય, આને ધારી શકાય, આને ધારી શકાય. આપણે વચ્ચે ધાર્યું એટલે આપણને આ d સરળતાથી મળી શકે. c વર્ગની વર્ગ લંબાઈ છે. મધ્યક માટે આ 3 ખાના બની છે. વિચાર કરો, મધ્ય કિંમત d fd. મધ્યસ્થ માટે એક જ ખાનો બને છે, કયો c1, કારણ કે મૂળ અવલોકન જોવા માટે 35 ભાગ્યા 2 એટલે 17.5 બરાબર. તો 17.5 આપણને ખાસ જોવા માટે છે. આપણને એ રીતે આની અંદરથી વર્ગ કાઢવા માટે આપણે આ દાખલો બને છે. ને આનો વર્ગ કયો નીકળ્યો 35 થી 40. આ જલ્દી કરે કારણ કે આ તમને સમજાવ્યું છે આખું અલગથી વિડીયો એનો. તો હવે આ વસ્તુ તમને સમજાવી જોઈએ. આ એક વસ્તુ નવી હતી એટલે આ બેના જવાબ આવ્યા એટલે આનો સાચો જવાબ આવ્યો. આની અંદર એક વસ્તુ ખાસ એ પણ કહીશ કે જો તમે મધ્યક ખોટો શોધો છો તો બહુલક ખોટો આવશે, કારણ કે આનો ઉપયોગ અહીં થાય છે. ખોટું, જો તમે મધ્યસ્થ ખોટું શોધો છો તો પણ બહુલક ખોટો આવશે, તો માર્ક્સ મળશે નહીં. તો પહેલી જરૂરિયાત છે કે મધ્યક સાચો કરો, ખાના જરૂરી, ગણતરી જરૂરી, વ્યવસ્થિત આંખ ખોલીને કેલ્ક્યુલેટર મધ્યસ્થ પડે એ રીતે બરાબર ગણતરી કરો, પછી બહુલક ઓટોમેટિક સાચું પડશે. એટલે બહુલક, મધ્યસ્થ અને x બાર પર ડિપેન્ડ છે, આ બે સાચા હશે તો તમારો બહુલક સાચો થશે. તો આશા રાખી કે આ મોટો દાખલો છે, સમજવામાં થોડું અઘરું છે, સમજી શકું છું, પણ આના જેવા દાખલા જ્યારે વિભાગ E અને F ની અંદર આવશે તો વધુ એક વખત આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું. હોમવર્કની અંદર જે દાખલો મળે છે એને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જે વિદ્યાર્થી ગણશે એને સમજાશે, બાકી ખાલી જોયા કરશે એને આવડશે નહીં. ગણવાથી ભૂલ થશે, કારણ કે પહેલી વખત છે, ભૂલ થશે, ભૂલમાંથી શીખશું અને આગળ વધશું. તો આ રીતે આપણે છે દાખલા કરતા જશું. તો આજના વિડીયોની અંદર આપણે બહુલકનો ટોપિક ક્લોઝ કર્યો છે.
બાકી આપણે નેક્સ્ટ પ્રકરણ 3માં જે દાખલા કરતા હશે એનો અભ્યાસ કરશું. અસ્સલામુ અલૈકુમ.